કરતા હાસ્ય કલાકાર એવા અમારા સાંઈરામભાઈ દવે એ કચ્છ અને વાગડ વિશે એક નાનું એવું ગીત લખે. સાંઈરામ દવે શું કે, કચડો જોવા હાલ ભેરુડા, કચડો જોવા હાલ, કચડો જોવા હાલ ભેરુડા, કચડો જોવા હાલ, કચડે મીઠા મારું બેઠા, કચડો જોવા હાલ, કચડે મીઠા મારું બેઠા, કચડો જોવા હાલ, હાલ 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 હાલ. છેલ્લે એ 12 બીજના ધણી પીર રામચંદ્રને યાદ કરી વડીલો જે ભજનમાં જાતા હોય એને ખ્યાલ હશે કે ભજનની અંદર, ડાયરાની અંદર, પ્રોગ્રામની અંદર બરોબર 12 વાગ્યાનો સમય થાય ત્યારે રામદેવ પીરની હાવડું પહેલા ગવાતી. તો આપણે એ 12 બીજના ધણીને યાદ કરવો છે. એ હેલો મારો, હેલો રે મારો, હેલો મારો શૃંગાર.
રામાપી જય રામાપી થાળી પાડી બતાવો સાહેબ આ સુરેશભાઈ પટેલ પટેલ સમાજનું ગૌરવ છે સાહેબ સમગ્ર ગુજરાતમાં એક જ પટેલ છે અને એક હજારા છે સાહેબ અમારો સુરેશભાઈ
प्रेम से बोले रामदेव पीर महाराज की, रवेची मात की। पागड़ी वाला सुन रहा है ना तू, गा रहा हूँ मैं, सुन रहा है ना तू, मुस्कुराने की वजह तुम हो, गुनगुनाने की वजह तुम हो। तेरी गलियां गलियां तेरी गलियां मुझको भावे भावे तेरी गलियां। આવી બધી મોજ બીજા રાઉન્ડમાં કરશું। મહારાજે બહુ મહેનત કરી છે। જો કે મહેનત તો મજૂરે કરે, હાથ પગથી જે કામ કરે ને એને કામદાર કહેવાય। હાથ પગ અને મગજથી જે કામ કરે એને કારીગર કહેવાય। હાથ પગ મગજ અને દિલ રેડીને જે રજૂ થાય એને કલાકાર કહેવાય। એટલે આ કાયદેસરનો કલાકાર છે। વધાવો પાયથી બીજું કલાકાર બનાય નહીં, કલાકાર જન્મે, બની ન હકાય। કાંઈ વાંધો નહીં, આપણે એ જ કરવું છે। પેલું એ કર્યું, હાલો। ના ના નથી હાલવું, તમે સન્માન પહેલું કરો પછી આપણે હાલશું। તમે નવા નથી, કેટલાય અમારે તો ડિસ્ટર્બ કરે કાંઈ, અમારે રોજનું છે આ સન્માન જરૂરી છે પાછું, કારણ કે મહેમાનો આવ્યા હોય। ઘણી વખત ઘણા એમ કે ભાઈ સન્માનમાં ઘણો સમય હાલ્યો ગયો, એમ ઘણી જગ્યાએ સાંભળવા વાળા કે ભાઈ સાંભળવા વાળાને એ ખબર નથી કે જો સન્માન મહેમાનોનું આપણે માન જાળવીએ નહીં તો એને સંતવાણી ભજન કે ડાયરો સાંભળવાનો અધિકાર નથી। બહુ તો 15 મિનિટ 20 મિનિટ પછી સમય છે જ ને આપણી પાસે, એટલે કાંઈ વાંધો નહીં, આપણે મોજ જ કરવી છે, કરો। હાલ આજ આનંદ, આજ ઉચ્ચરંગ, આજ સખી નેનન મેં ને મેવાસાના આંગળે રોડા કંચન વર્ષે મેં। અને ખરેખર મરાદાનભાઈએ બહુ સારી વાત કરી, પણ મરાદાનભાઈ शरीफों की दुनिया में शरारत कम नहीं होती, शरीफों की दुनिया में शरारत कम नहीं होती, कर दो लाख टुकड़े सोने के फिर भी उसकी कीमत कम नहीं होती, कम नहीं होती। मुरारदानभाई ખરેખર આપણા સિનિયર છે એટલે ખરેખર મારે એકની ક્ષમા માંગવી જોઈએ, કારણ કે ડિસ્ટર્બ કરવાય નહીં, પણ છતાંય સોનાની જેમ કિંમત ઓછી ન થાય ને, પણ ડિસ્ટર્બ તો હવે આનું કારણ છે કે વાજા માંડ્યા હોય તો મદારી ખ્યાલ કરવા લાગે। પણ ખરેખર અહીંથી પટેલ સમાજ દ્વારા આજના પ્રોગ્રામને ખરેખર હું ધન્યવાદ કહીશ, કારણ કે પટેલ સમાજની એક આ એકતાનું પ્રતીક જેને કહી, આ સમાજને એક શતરંજ ઉપર બેહારવાનું ખરેખર જે મિત્રોએ અહીંથી આયોજન કરી અને આવું સુંદર મજાનું જેણે આયોજન કર્યું હોય ને, હું કોઈનું નામ ન લેતા પણ આ આયોજન કરી અને સતત મહેનત કરીને મુંબઈ મિત્ર મંડળ દ્વારા આયોજિત કરી અને સ્થાનિક લોકોએ જેણે સહકાર આપ્યો છે, કોઈને આપણે નામ નથી લેવું, પણ આપને વિનંતી છે, હમણાં કીધું છે ને ભોજન, આ લગ્નની સિઝન છે ને પ્રેમજીભાઈ, લગ્નની સિઝન હોય એટલે આપણે નક્કી કરીએ કે કોઈકના લગ્નમાં જઈને પછી ત્યાં રસોઈ એવી બનાવી હોય ને 300-400 રૂપિયાની થાળીની એ જમીએ ને, એટલે એમ કહીએ કે ભાઈ રસોઈ હું રસોઈ બનાવી છે હે, એટલે ત્યારે કીધું છે કે ભોજનની મજા છે થાળીમાં અને બાગની મજા છે માળીમાં। હારો માળી હોય ને તો બગીચો ખીલે હે, ત્યારે કીધું છે કે બાગની મજા છે માળીમાં અને બેનું અહીં બેઠી છે ને એમાં આપણે પટેલોની પરંપરા ઘરેણું કહેવાય હે, એટલે ત્યારે કીધું છે કે ઘરેણાની મજા છે વાડીમાં। અને મિત્રો ખરેખરમાં જો કહું ને તો આ બધાય કલાકારોની મજા છે, તાળીમાં એકવાર જોરદાર તાળીથી વધાવી લો। અને એની અંદર જેણે સમગ્ર ગુજરાતની અંદર પોતાની આગવી શૈલીની અંદર નામ બનાવ્યું હોય ને, એટલે 2 મિનિટ ગીત ગાઈ લઈને પછી આપણું કામ કરીએ, એવા સાહિત્યનો ખજાનો જેને કહી સમગ્ર દુનિયાની અંદર પોતાના વાણીની માધ્યમથી
નામ બનાવ્યું હોય, પોતે એક પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે જેમંતભાઈ દવે જેવા કલાકાર આજે મેવાસાના આંગણે મિત્રો અહીં ભજન કરવા આવ્યા હોય, સાધુનો બ્રાહ્મણનો દીકરો આવી વાણી લઈને આવે ને એટલે કદાચ ભાર ન રાખે મુરારી, એમ અમે એનો વજન ન રાખીએ. રામ ઝરૂખે બેઠ કે સબકા મજૂરા લેત, જેસી જિંદગી ભાવના અને વૈસા ફલ દેત. એટલે ખરેખર જેમંતભાઈની જે દ્રષ્ટિ છે, જેવો ભાવ છે ને, એવું જ ઈશ્વરે એમને વાણી આપી છે. જોરદાર તાળીથી ઈશ્વર એક વખત જેમંતભાઈને વધાવી લ્યો. અને એવી જ રીતે તારી બખાન ક્યાં કરું, હે એને વખાણ શું કરવાના હોય, કારણ કે પોતાની સરસ્વતી માની કૃપા જ એટલી બધી છે ને કે એટલી એની કોઈ સીમા ન હોય. અને ઘણા બધા અવસરો જેમંતભાઈ સાથે અને રેખાબેન સાથે ખરેખર આવા સ્ટેજ ઉપર બેહવાના અવસર મળ્યા છે. એ ખરેખર મને ખબર છે ને, એ પણ ખબર, કારણ કે ઘણા બધા અવસર એમની સાથે મને પણ આવા સાહિત્ય સંચાલન કરવાના અવસર મળ્યા છે. ત્યારે હું ખરેખર ધન્યવાદ કહું છું રેખાબેનને કે એક દિવસ મને રેખાબેનના માધ્યમથી સિકરા અને રેખાબેન માધ્યમથી અમારા વાપી સુધી ઠેઠ ભચાઉ સુધી અવસર આપ્યો હોય. ખરેખરમાં એ રેખાબેનની જેટલી, કારણ કે એમની પાસે વાણી છે, કોઈ તારીફ કરવાની નથી, સિફારિશ કરવા નથી આવ્યો, પણ હકીકતની અંદર પોતાની વાણી દ્વારા જેનું નામ બનાવ્યું છે ને, એવા રેખાબેનને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લે. હા, અને એવી જ રીતે આ વેગળને તો એનું કારણ છે કે તમારા સુધી પગવું કોઈ મોટી વાત નથી, કારણ કે એ કચ્છનું છે ને ખીલો છે, હે એટલે એવું જ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે અહીંયા બેઠેલા હોય બેન્જોવાળા. અને સુરેશ પટેલ એટલે ખરેખર એમણે કીધું ને, આખા ગુજરાતની અંદર જો કોઈ એક હોય ને, હે જેણે સાજિંદાની અંદર આ ભજનના માધ્યમથી પોતાનું જો કોઈ નામ બનાવ્યું હોય. જોગીડા ઢોલી, એક ટાઈમ આપણે વર્ષો પહેલાં ઇતિહાસમાં એમ લખેલું હતું કે જોગીડો ઢોલી એટલે એવો હતો, કદાચ ખોડ કરાય, ખોડ ખીલ્યો, ધાક 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 હાલતું હોય ને, અને જો એને કોઈ ધારદાર પાણી ચડાવી દે ને, એવો ઢોલી છે ને. એક ઇતિહાસમાં જોગીડો ઢોલી હોય ને બીજો જો દોષ કદાચ એવો કોઈ ઢોલી હોય ને, તો આ સુરેશ પટેલ જોરદાર તાળ્યું. કારણ ગૌરવ છે, આપણો ધંધો ન હોય અને દુકાન માંડીને ધંધો હાલે તો એ ગૌરવ જ કહેવાય ને. એમ સુરેશ પટેલનો પણ આ, અને એનાથી વિશેષ હવે આપણે આગળ સમય ન લેતા એકવાર સૌ સાજીના મિત્રોને જોરદાર તાળીઓથી અર્શપર્શથી વધાવી લો. અને હવે પછી હા, એટલે ખરેખર આ પ્રસંગની અંદર મેવાસા ગામને આંગણે ખરેખર મને ખબર પડી હતી કે અહીં ખૂબ સારું કામ ચાલે છે. અને 2-3 મકાન મળી અને એક મેવાસાની યુનિટીને જે ખરેખર દરેક કાર્યની અંદર એક સાથે સંકળી લેવાનું જો આયોજન કર્યું હોય ને, એટલે ખરેખર આ વાડી જ આવી સુંદર બનાવીને, અને એ વાડીની અંદર ખરેખર ધરતી કહે મેં કુંવારિયા કઈક નર જવાન મેરી મેરી કરકે મર ગए हिंदू और मुसलमान न किसी की हुई और न किसी की होगी. હે તો કીધું છે કે સમય બલવાન છે, એમ આપણે ઝડપી જેમ ઝડપી લેવી જોઈએ. ખરેખર વિજય થંભની જેમ પાયાના તરીકે જે પોતાની ભૂમિનું દાન કર્યું હોય ને, એવા આ વાડીની અંદર સર્વપ્રથમ ભૂમિદાન તરીકે દાન આપનાર છે દુધેશ્વરી માતાજી મંદિર બ્રાસડિયા પરિવાર તરફથી પૂજારી શ્રી વીરજી જીવા બ્રાસડિયા. એમને એકવાર જોરદાર તાળીઓ વધાવી લેજો, કારણ કે પાયાનું દાન જ એમણે કર્યું છે. અને એમનું આપણે સન્માન કરશે આ મેવાસા મંડળના પ્રમુખ શ્રી વેલજીભાઈ વિસાભાઈ મીણા. તો વેલજીભાઈને કહીશ કે આપ આવો અને વીરજીભાઈ જીવાભાઈ બ્રાસડિયા પૂજારી દુધરેશ્વરી માતાજીનું સન્માન કરો. ને આપને વિનંતી છે કે જોરદાર તાળીઓથી વધાવજો, કારણ કે એમાં કચરાશ ન રાખતા, આપણું કામ જ છે. જબરજસ્ત તાળીઓ, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને એવી જ રીતે જત્રારા ભાણીમાં સામજી જીવા પરિવાર તરફથી રાખુ સમા જત્રારા, એમને પણ આપણે અહીંથી સન્માન માટે કહીશું, ભાઈ શ્રી આપ પધારો. ભાણીમાં સામા જીવા પરિવાર તરફથી રાખુ સામાને કહીશ કે આપ આવો અને એમનું સન્માન કરશે ઉપપ્રમુખ શ્રી પાંચા હરી જત્રારા. આવી અને ભાઈ શ્રી સામાભાઈ રાઘુભાઈનું સન્માન કરો, રાઘુભાઈ સામા, કારણ કે એમને પણ અહીં ખૂબ સહકાર આપ્યો છે. અને દુરી જન કી કૃપા બુરી और भला सजन का ત્રાસ, जब जब सूरज गर्मी करे ने तब बरसन की आस. હે આવું આયોજન હોય ને એટલે ખરેખર તો એમનો દીકરો આવી જાય
રાજેશભાઈને કંઈક આપ આવો. રાજેશભાઈ, રાજેશભાઈ રાઘુભાઈ ને ડામાભાઈ સામાભાઈ જત્રારા ઈ આવી જાય. ડામાભાઈ સામાભાઈ જત્રારા એમને કહેશું કે આપ આવો. અને ખરેખરની મજા તો એ છે, કારણ કે હમણાં મોરારદાનભાઈ કીધું હતું ને, જયવંતભાઈ કીધું હતું કે અણહમજણા 500 ભેગા થાય ને એના કરતાં હમજણા 50 હારા. કારણ કે આપ જેટલો પણ અહીં વર્ગ બેઠો છે ને પૂરેપૂરો જોરદાર તાળીઓથી એમને વધાવજો. આપણે એ કામ મેન ઉપર ધ્યાન. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને એવી જ રીતે ખૂબ ખૂબ આભાર આપનો. અને હવે પછી જત્રારા તેજીમાં બેચરા ધરમસિંહ પરિવાર તેજીમાં એમને આ કંઈક આપ પધારો અને એમનું સરપંચ સન્માન કરશે શ્રી ડાઈબેન દેવજી હરિ જત્રારા સરપંચ. એમને કહીશું કે આપ આવો અને તેજીમાનું સન્માન કરો. તેજીમાં બેચરા ધરમસિંહ પરિવાર તેજીમાં આવો. ખરેખરમાં પોતાનો શ્રેય અને સહયોગ આપ્યો હોય ત્યારે ઉદાર દિલથી ઉદાર દાતા જોરદાર તાળીથી વધાવજો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને હવે પછી મેવાસા લેવા પાટીદાર સમાજના અગ્રણીઓ અને મુંબઈ મંડળના હોદ્દેદારો, મેવાસા ગામના અગ્રણીઓ તરીકે પરબત ગોવા બ્રાસડિયા અને અહીં પધારે અને મુંબઈ મંડળ વતીથી હોદ્દેદારોમાં વેલજીભાઈ વિસાભાઈ મીણાતને પ્રમુખશ્રીને કહીશ કે આપ આવો અને પરબતભાઈ ગોવાભાઈ બ્રાસડિયાને સન્માનિત કરો. ભાઈ જોરદાર તાળીઓથી વધાવજો. ખૂબ ખૂબ આભાર. અને એવી જ રીતે માવજીભાઈ રવાભાઈ કારોત્રા પૂર્વ સરપંચશ્રી અને એમને સન્માન કરશે પાંચાભાઈ હરિભાઈ જત્રારા ઉપપ્રમુખ. અહીંથી ખરેખર વર્ષો સુધી પોતાની અગ્રણી તરીકે સહકાર આપી અને ગામના સારા કાર્યની અંદર આપ સૌ સહભોગી પણ થયા છો. જોરદાર તાળી તેમને વધાવજો. ખૂબ ખૂબ આભાર. અને ત્યાર પછી ગોવાભાઈ ભવનભાઈ ગાંધી અને એમનું સન્માન કરશે વાલજીભાઈ ખેતાભાઈ સાંઢા મંત્રી. તો હું ગોવાભાઈ ભવનભાઈ ગાંધીને કહીશ કે આપ પધારો અને વાલજીભાઈ ખેતાભાઈ સાંઢા આપ એનું સન્માન કરો. મંત્રી શ્રી મુંબઈ મંડળ કમિટી.